બોલો સદગુરુ દેવ કી જય। આજે સૌ બધાને મારા જય ગુરુ મહારાજ। આજે આપણે એક નાનું ભજન લઈને ઉપસ્થિત થયા છીએ અને ભજનનું પદ કંઈક એવું છે કે વાસ્તવિક આપણે કયા દેશમાંથી આવ્યા છીએ અને તે કયા દેશમાં છીએ તો એની ઓળખ માટેનું, એની સમજવા માટેનું એને અનુસંધાને એક નાનું પદ છે। તો આ જીવને જે જીવાત્મા આપણે કહીએ જીવાત્મા, તો એ જીવાત્મા ક્યાંથી આવ્યો? અહીંયા આવ્યો છે તો આ મૃત્યુલોક છે, જે જન્મે છે એ મૃત્યુ પામે છે। આ છે ને આ લોક જે કંઈ સંસાર સાગર છે એ પૂરો મૃત્યુલોક છે। તો આ જે જીવાત્મા છે, જે જીવ છે, જે આત્મા છે, અજર છે, અમર છે, એ મરતો નથી। અહીંયા એ આત્મા અહીંયા શરીર ધારણ કરીને આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે એ આ જીવ આત્માનો જે અહીંયા સંસાર સાગરની રચના થઈ છે, એક બૂંદથી એક કાયા બને છે અને એ બૂંદથી માના કુખમાં એ કાયા બની અને આ સંસાર સાગરની અંદર મહેમાન ગતિ કરીને અહીંયા આવે છે। ત્યારે અહીંયા બધાની સાથે જોઈને સંસાર સાગરનો પૂરો રસમય જીવન જીવતા વાસ્તવિક જે પરમાત્માનું જગત છે એ ભૂલી જાય છે કે હું ક્યાંથી આવ્યો હતો એ અહીંયા ભૂલ ભૂલૈયામાં અહીંયા ભૂલી જવાય છે। તો અહીંયા ઘણા બધા ભૂલ્યા જ પડ્યા છે પણ કોઈ સત્પુરુષો જાગી ગયા છે અને જે મીરા, નરસિંહ, કબીર એ બધા આપણને કંઈક ને કંઈક ઈશારો કરી ગયા છે। તો એવા મહાપુરુષોને સાંભળીએ, ગુરુ મહારાજોના સત્સંગ સાંભળીએ, તો સાંભળતા આપણે ફરી વાસ્તવિક અર્થ આપણે ક્યાંથી આવ્યા છે એનો થોડો આપણે ખ્યાલ આવે છે। તો એવું એક ભજનના માધ્યમ દ્વારા આપણે થોડું કંઈક સમજવા કોશિશ કરીએ। તો ભજન એવી રીતે છે, અરે જીવણજી સતલોકના તમે વાસી, આ મૃત્યુલોકમાં ભૂલા પડ્યા છો। અરે જીવણજી સતલોકના તમે વાસી, આ મૃત્યુલોકમાં ભૂલા પડ્યા છો। અરે મોહ માયાનો આ દેશ વાલા, પ્રભુજીને ભૂલી ગયા રે। અરે મોહ માયાનો આ દેશ વાલા, પ્રભુજીને ભૂલી ગયા રે। અરે મોહ માયાનો આ દેશ ભૂલૈયા જેવો છે રે। અરે મોહ માયાનો આ દેશ ભૂલૈયા જેવો છે રે। અરે જીવણજી સતલોકના તમે વાસી, આ મૃત્યુલોકમાં ભૂલા પડ્યા છો। અરે સાચા સદગુરુ સેવ, માયાનું ભૂત ઉતરાવી દે રે। અરે સાચા સદગુરુ સેવ, માયાનું ભૂત ઉતરાવી દે રે। અરે આ લોકમાં તું કેટલા દી રહેવાનો, કાલે તારી કાયા છૂટી જાશે રે। અરે આ લોકમાં તું કેટલા દી રહેવાનો, કાલે તારી કાયા છૂટી જાશે રે। એલા પાણી પેલા બાંધી લેલા પાળ, અવસર આવો નહીં મળે રે। એલા પાણી પેલા બાંધી લેલા પાળ, અવસર આવો નહીં મળે રે। અરે જીવણજી સતલોકના તમે વાસી, આ મૃત્યુલોકમાં ભૂલા પડ્યા છો। એલા ભક્તિમાં સમજી લે જ્ઞાન, આવો મોકો નહીં મળે રે। એલા ભક્તિમાં સમજી લે જ્ઞાન, આવો મોકો નહીં મળે રે। હે ગુરુના ચરણે બોલે છે મહિંદર,
પરબ્રહ્મને તું પામી લેજે રે. ગુરુના ચરણે બોલે છે મહિંદર, પરબ્રહ્મને તું પામી લેજે રે. અરે જીવણજી સતલોકના તમે વાસી, આ મૃત્યુલોકમાં ભૂલા પડ્યા છો. તો મિત્રો, આજે આપણે નાના પદના માધ્યમથી કે સમજ્યા કે આ જીવને વાસ્તવિક એ સતલોકનો વાસી છે, અજર અમર છે. એ કદી જન્મતો કે મરતો પણ નથી. એ કાયમ છે, નિત્ય છે, અણુ અણુમાં વ્યાપ્ત સત્તામાં છે. પણ આ એક અહીંયા સંસાર સાગરની એક અપેક્ષા કરી કે મારે અહીંયા જવું છે, એની ઈચ્છાથી અહીંયા આ જન્મમાં લઈને અહીંયા આવે છે. અને ઘણા બધા આડાઅવળા કર્મો કરે છે. તો કર્મના બંધનમાં ફરી એ જીવ બંધાઈ જાય છે. એક વખત અહીંયા આવે છે અને આ કર્મના બંધનમાં એના એટલા બધા કર્મો હોય છે કે જે પછી એના કર્મો કાઢવા માટે ફરી પાછું એને મોકલે છે. પરમાત્મા એને ફરી અહીંયા અવતાર આપે છે, વારંવાર દંડિત કરે છે. પણ જે કોઈ સત્પુરુષો છે તો એ લોકો જન્મ લઈને એની મૂળ સ્વરૂપને એ ભૂલતા નથી. અને જે રીતે અહીં જન્મ લઈને આવે છે, આ સંસાર સાગરમાં રહે છે, પણ સંસારમાં રહેતા એના મૂળ નિવાસી જે સતલોકવાસી હોય છે, જે કંઈ એનું મૂળ બ્રહ્મ સ્વરૂપ આપણે જે આત્મા હોય છે, પરમાત્મા, તો એની અંદર ભળવા માટે ફરી રિટર્ન થાય છે. મોહમાં ફસાતો નથી. મોહમાં રહીને જેમ 32 દાંત આપણા હોય છે, તો 32 દાંતની વચ્ચે જે જીભ છે એ આપણી કોમળ હોય છે, છતાં પણ એ રહે છે, બોલે છે, વિચાર સ્વયં બધું રજૂ કરે છે. પણ જો સેજ આડી અવળી આપણા દાંત વચ્ચે જીભ આવે તો આપણી કેવી હાલત થાય. તો આવી રીતે અહીંયા રહીને સંસાર સાગરમાં રહીને ફરી પાછા પરમાત્માને યાદ કરી અને એમને દર્શન દીદાર કરી અને ફરી જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે ડર ન હોવો જોઈએ. આપણે બધાને મૃત્યુનો ડર લાગે છે, પણ વાસ્તવિક એ તો એક અંત છે. આપણો સહેલો શ્વાસ છૂટવાનો એક આપણી ઘડી હોય છે. મૃત્યુ એક આપણી અહીં જેમ જન્મ લઈને જે મોકો મળ્યો એવી રીતે પાછો અહીં છૂટવા માટેનો આપણું મૃત્યુ થાય તો જ આપણે છૂટી શકશું. તો એ તો સત્ય છે, સનાતન છે, પણ એને આપણે બધા સ્વીકારવું નથી, મૃત્યુને સ્વીકારવું નથી. તો એ બી સ્વીકારવું, જે આવે એ સ્વીકારી લેવાય. અને અહીંયા સંસાર સાગરમાં આ એક જેને કહેવાય ને કે આપણે એક માધ્યમ બનીને આવ્યા છે, તો એ માધ્યમને સાક્ષી ભાવ રૂપે અહીંયા જીવન જીવી અને ફરી પાછું પરમાત્માને પ્યારું થવું જોઈએ. એના માટે આપણે ભક્તિ એટલે શું, કઈ રીતે ભક્તિ કોને કહેવી? કોઈ એવા કપડાં પહેરી લેવા, કોઈ એવી રીતે કોઈ પૂજા પાઠ, એક જે હું ક્રિયા, કોને ભક્તિ કહેશું? તો ભક્તિ તો એ છે કે સાચા ખાનપાનથી બચી લે, ખોટું કોઈ હિંસા, કોઈની સાથે વેરઝેર, કોઈની 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય તો જે 2.5 અક્ષર તો એનો અક્ષર છે પ્રેમ ભાવનાથી રહી અને અહીંયા ફરી પાછા પરમાત્માને પ્યારા થઈએ. તો અહીંયા આવી અને ફરી સારી રીતે જીવન ગુજારીને ફરી પાછા પરમાત્માના જગતમાં જવાનું છે. એને યાદ કરવા માટે એ મૂળ સ્વરૂપ આપણે ક્યાં છીએ, તો એ સ્વરૂપને પામવા માટે આપણે ફરી પાછું નિરંતર આપણે જવું જોઈએ. તો જે પરબ્રહ્મ જે પરમાત્મા છે, તો એ બ્રહ્મ સ્વરૂપને આપણે ઓળખી લેવા જોઈએ, ગુરુ પાસે જઈ અને એનું જ્ઞાન લેવું જોઈએ. અને વાસ્તવિક જે પ્રેક્ટિકલ જ્ઞાન છે કે અણુ અણુમાં પરમાત્મા છે, પણ કેવી રીતે છે, કેમ દેખાતા નથી, શું છે એનો અર્થ, શું છે વાસ્તવિક, શું કીધું છે, તો એની સાથે સરખામણી કરીને યોગ્ય માર્ગદર્શન લઈને એ જ્ઞાન મેળવી અને અહીંયા મુક્ત થઈ જવું જોઈએ. જીવતા આપણે મુક્ત થઈ જાય એટલે આપણે જીવનમાંથી છૂટા જ છીએ. પણ જ્યાં સુધી આપણે આ વસ્તુ નથી સમજતા ત્યાં સુધી આપણે બંધનમાં છીએ. ફરી અહીંયા ફરી જન્મ થશે, ફરી મૃત્યુ થશે. તો આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા માટે, અહીંથી છૂટવા માટે એનો ઉપાય આ ભક્તિ, સદગુરુને સેવી અને પરબ્રહ્મ પરમાત્માને પામી લેવાની ગતિને પામવી જોઈએ, યોગ્ય કરી અને આપણું જીવન સાર્થક કરવું જોઈએ. બસ હવે આટલી વાણીને વિરામ આપીએ. બોલો સદગુરુ દેવની જય.